ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં પૂર્ણાંક સંખ્યા ચેપ્ટર ચાલતું રહ્યું છે। આપણને એમ થાય કે આટલા બધા સાહેબે ભાગ બનાવ્યા, પરંતુ ક્યારેક આપણે પાઠ્યપુસ્તકની અંદર ચાંચ ડુબાડીને તો ખબર પડે કે આની અંદર ચેપ્ટર ઘણું બધું છે। હવે પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે પૂર્ણાંકોના ગુણાકાર સુધીની બાબતો જોઈ। પૂર્ણાંકોના ગુણાકાર સુધીની બાબતોને આપણે તપાસી લીધી, ચેક કરી લીધી। ઓલો કેમ કોરોનાનો ટેસ્ટ કરે એવી રીતે આનો આપણે ટેસ્ટ કરી લીધો। હવે અહીંયા પૂર્ણાંકોના ભાગાકાર, બરાબર, પૂર્ણાંકોના ભાગાકાર કઈ રીતે થાય તો પૂર્ણાંકોના ભાગાકાર કરતી વખતે ખાસ આપણે ધ્યાન એ રાખવાનું કે ઓલામાં પ્લસ પ્લસ પ્લસ, બરાબર, બે ધન સંખ્યાનો ગુણાકાર હંમેશા ધન સંખ્યા મળતો, બે ઋણ સંખ્યાનો ગુણાકાર હંમેશા ધન સંખ્યા મળતો, એક ઋણ અને એક ધન સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણ મળતો, અને એક ધન અને ઋણ સંખ્યાનો ગુણાકાર પણ આપણને હંમેશા ઋણ મળતો। તો અહીંયા જે પ્રોસેસ છે એ જ પ્રોસેસ ભાગાકારમાં છે। આમાં કઈ આપણે નવું કરતા નથી, કઈ નવું નથી કરતા, બરોબર। બે ધન સંખ્યાનો ગુણાકાર કેમ ધન સંખ્યા એમ અહીંયા એવી જ રીતે બે ધન સંખ્યાનો ભાગાકાર કર્યો, ધન સંખ્યાને તમે ધન સંખ્યા વડે ભાગો તો જવાબ ધન સંખ્યા આવે। બે ઋણ સંખ્યાનો ગુણાકાર કેમ આપણને ધન સંખ્યા મળતો હતો તો એ બે ઋણ સંખ્યા હોય, બે ઋણ સંખ્યા હોય તો એનો ભાગાકાર એ પણ ધન સંખ્યા, એક ઋણ હોય ને એક ધન હોય તો એનો ગુણાકાર આપણને કેમ ઋણ સંખ્યા મળતો, એમ ઋણ સંખ્યાને તમે ધન સંખ્યા વડે ભાગો તો એ જવાબ પણ આજે કે પરિણામ એટલે કે ભાગાકાર એ પણ આપણને કયો તો કે ઋણ પૂર્ણાંક। એક ધન સંખ્યા અને એક ઋણ સંખ્યા એનો ગુણાકાર જ્યારે કરતા ત્યારે આપણને ઋણ સંખ્યા મળતો, ઋણ પૂર્ણાંક મળતો। તો આમાં પણ એવી જ રીતે ધન પૂર્ણાંક એને તમે ઋણ પૂર્ણાંક વડે ભાગાકાર કરો તો પણ આપણને જે કે ઋણ પૂર્ણાંક મળે। હવે કઈ રીતે કરવાનું તો એ ધ્યાન, તો પહેલા આપણને બધાને ખ્યાલ છે 3 ગુણ્યા 4 બરાબર 12 થાય, 3 ગુણ્યા 4 બરાબર 12 થાય, બરોબર। હવે આ ભાગ્યા ને તમે 3 વડે ભાગો તો 4 મળે, 12 ને તમે 3 વડે ભાગાકાર કરો તો જવાબ આ આવે, અને 12 ને જો તમે 4 વડે ભાગાકાર કરો તો જવાબ 3। આનો મતલબ છે ભાગાકાર એટલે કે 12 ને જો તમે 3 વડે ભાગો તો 4 જવાબ આવે, અને 12 ને જો 4 વડે ભાગો તો જવાબ 3। એટલે કે ગુણાકારની ક્રિયા માટે બરાબર, ગુણાકારના દરેક વિધાન માટે આપણને ભાગાકારના બે વિધાન, બરાબર, ગુણાકારના દરેક વિધાન માટે આપણને ભાગાકારના આજે કે ને કેટલા તો કે બે વિધાન કયા, જો આ ગુણાકારનો એક વિધાન એના ઉપરથી જો આપણને બે મેડમ, બરાબર, એટલે કે ગુણાકારની દરેક ક્રિયા માટે આપણને ભાગાકારના કેટલા તો કે બે વિધાન મળે। હવે અહીંયા ધ્યાન આપજો, બરાબર, એટલે અહીંયા આપણને ગુણાકારની ક્રિયા માટે ભાગાકારના કેટલા તો કે બે વિધાન જોઈએ। જે એક ઉદાહરણ એટલે તમારા ધ્યાનમાં આવી જાય કારણ કે તમને આવડે છે તો જાજો।
-12 જે રહ્યા એને તમે 3 વડે ભાગો તો એનો જવાબ -4 આવે. હવે -12 રહ્યા એને તમે -4 વડે ભાગો તો જવાબ કેટલો આવે? બે વિધાન બન્યા. જો -12 એને 3 વડે ભાગો તો -4 આવે આ જવાબ. અને -12 જે એને જો -4 વડે ભાગો 3. એટલી બાબત ખબર પડી આપણને, બરોબર? જો અહીંયા ઋણ સંખ્યાને ધન સંખ્યા વડે ભાગાકાર કરીએ, બરોબર? ઋણને ધન સંખ્યા વડે તો જવાબ કેવો મળ્યો? ઋણ મળ્યો. જવાબ કેવો મળ્યો? ઋણ મળ્યો, બરોબર? અહીંયા તમે ચેક કરી લો. ઋણ સંખ્યાને આપણે ધન સંખ્યા વડે ભાગાકાર કરીએ તો જવાબ કેવો મળ્યો? ઋણ મળ્યો. હવે અહીંયા ઋણ સંખ્યા રહી એના ઋણ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો જવાબ કેવો? ધન મળ્યો. ધન મળ્યો આપણને જવાબ, બરોબર? આ બાબત યાદ હોવી જોઈએ. આ બાબત રહી આપણને યાદ હોવી જોઈએ, બરોબર? ઓલામાં કેમ આપણે કરતા 3 4 12 ને આપણે 3 વડે ભાગીએ તો એ તો ધન એટલે ધન અને અહીં ધન ધન, બરોબર? કેવું? ધન ધન. આ ધન પૂર્ણાંક એને ધન પૂર્ણાંક વડે ભાગાકાર કરીએ તો જવાબ કેવો મળ્યો? ધન ધન ધનાત્મક, બરોબર? આ બાબત યાદ રાખો. કેવું? ધન ધનાત્મક. ધન પૂર્ણાંકને ધન પૂર્ણાંક વડે ભાગાકાર કરી તો ધન. ઋણ પૂર્ણાંકને ઋણ પૂર્ણાંક વડે ભાગાકાર કરી તો એ ધન, બરોબર? ઋણ પૂર્ણાંકને ધન પૂર્ણાંક વડે ભાગાકાર કરી તો એ ઋણ. હવે આપણે જોઈએ એથી આગળ એકાદું વિધાન જોઈએ. આપણને બધાને ખ્યાલ જ છે કે બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર લ્યો. બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ધન બને. તો 72 રહ્યા એને -8 વડે ભાગો તો -9 આવશે. અને આના વડે ભાગો તો જવાબ આવે. અને આના વડે ભાગો તો જવાબ આવે. જો અહીંયા ધન પૂર્ણાંક છે, આ ઋણ પૂર્ણાંક છે તો જવાબ કેવો મળ્યો? ઋણ પૂર્ણાંક મળ્યો. ઋણ પૂર્ણાંક મળ્યો. અહીં ધન પૂર્ણાંક, આ ઋણ પૂર્ણાંક તો જવાબ કેવો આવ્યો? ઋણ થયો, બરાબર? ઋણ આવ્યો. ખબર પડી કે ન પડી? ખબર પડી ગઈ કે ન પડી ગઈ? આ બાબત ખાસ યાદ રાખો, બરાબર? હજી એક ઉદાહરણ લઈએ. 832 પરંતુ એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક એનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક. તો -32 રહ્યા એના -8 વડે ભાગો 4 આવે. જો આને આના વડે ભાગો તો જવાબ આ આવે. એટલે ઋણ સંખ્યા રહી અને ઋણ વડે ભાગી
તો -32 ને 4 વડે ભાગ્યા તો -8 બરોબર એટલે કે ઋણ સંખ્યા રહી અને ધન સંખ્યા વડે ભાગો તો જવાબ કેવો આવે બરોબર એટલે જે પ્રમાણે ગુણાકારની અંદર પ્રોસેસ છે એ પ્રમાણે ભાગાકારની અંદર પ્રોસેસ ધન સંખ્યાનો ધન સંખ્યા વડે ભાગાકાર જવાબ હંમેશા ધન સંખ્યા ઋણ સંખ્યાનો ઋણ સંખ્યા વડે ભાગાકાર હંમેશા ધન સંખ્યા ધન સંખ્યાનો ઋણ સંખ્યા વડે ભાગાકાર તો જવાબ હંમેશા આપણને ઋણ સંખ્યા અને ઋણ સંખ્યાનો ધન સંખ્યા વડે ભાગાકાર તો જવાબ હંમેશા ઋણ સંખ્યા એટલે નિશાનીઓ જો સરખે સરખી હોય તો જવાબ ધન નિશાનીઓ જો સરખે સરખી હોય તો જવાબ ધન અને નિશાનીઓ જો અલગ અલગ હોય તો જવાબ ઋણ આપણે આખી બાબત ધ્યાન બરોબર હવે કેટલાક ઉદાહરણો જોઈએ આપણે બરાબર એ પહેલા હું તમને એક બાબત અહીં સમજાવી દઉં ધન ભાગ્યા ધન બરાબર ધન ઋણ ભાગ્યા ઋણ બરાબર ધન ભાગ્યા ઋણ બરાબર ઋણ ભાગ્યા ધન એટલે ધન ભાગ્યા ધન હોય તો ધન 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 ઋણ ભાગ્યા ઋણ હોય તો ધન એટલે સરખે સરખી નિશાની હોય તો ભાગાકાર ધન અને અલગ અલગ નિશાની હોય તો ભાગાકાર ઋણ આ રીતે યાદ રાખો બીજું કઈ યાદ રાખીશું બરાબર જોઈએ હવે કેટલાક ઉદાહરણો આપણે ભાગ્યા ધન ઋણ પૂર્ણાંક ભાગ્યા ધન તો જવાબ શું આવે ઋણ પૂર્ણાંક બરાબર યાદ રાખી લેજો અલગ અલગ નિશાની આ માઈનસ આ પ્લસ તો સરખે સરખી નિશાનીઓ હોય ત્યારે જવાબ ધન અને અલગ અલગ નિશાનીઓ તો આ માઈનસ છે આ પ્લસ છે કઈ ન હોય એટલે પ્લસ આવું તો મેં પહેલે કેટલી વાર બોલ્યો બરાબર તો 5 100 ને 5 વડે ભાગો તો 5 ની થશે -30 બરાબર અહીંયા જોઈ લો જો માઈનસ છે ના પ્લસ તો અલગ અલગ નિશાની તો પેલા માઈનસ મૂકી દેવાનું 90 -9 આ માઈનસ છે ના પ્લસ
માઈનસ મૂકી જ દેવાનું 15 પંચા 75 આ માઈનસ છે આ પ્લસ છે અલગ અલગ નિશાની એટલે જવાબ માઈનસ માં તો 16 નું 32 ક્લિયર અલગ અલગ નિશાની હોય એટલે માઈનસ જ જવાબ આ યાદ રાખી લેવાનું આ માઈનસ એના પ્લસ છે એટલે જવાબ માઈનસ માં જ આવશે યાદ રાખી લેવાનું બરોબર આ આટલી વાત છે આનો નામ કે આવી રીતે ના સમજ કોઈ તો આવી રીતે સમજ કોઈ તો સમજી શકે ધન ભાગ્યા ધન ઋણ ભાગ્યા ઋણ બરાબર એ બે સાચું જ છે હજી કેટલા ઉદાહરણો જોઈ લો ચલો આ ધન અને એટલે ઋણ તો જવાબ કયો આવે ઋણ અથવા તો આ પ્લસ આ માઈનસ અલગ અલગ નિશાની માઈનસ 25 50 માઈનસ આ માઈનસ છે આ પ્લસ છે अलग अलग निशानी में जवाब माइनस 100 पंचाने 80 आ प्लस છે અને આ માઈનસ છે અલગ અલગ નિશાની में जवाब माइनस માં 16 4 बराबर आ प्लस છે આ માઈનસ છે અલગ અલગ નિશાની में जवाब माइनस માં 8 4 બરાબર ક્લિયર अब વધ્યા જાય આ પણ જોઈએ बराबर હવે અંદર લઈ 36 અને 4 વડે બરાબર સરખે સરખી નિશાની જો બે કા માઈનસ તો જવાબ કેવો હોય છે ધન ના હોય છે
સરખી નિશાની હોય એટલે હંમેશા ધન, અલગ અલગ નિશાની હોય એટલે હંમેશા ઋણ. બરોબર? 4 9 9 4 3 6 18 3 7 21 I minus સરખે સરખી નિશાની એટલે ધન ગુણા પ્લસ 63 એનો. તો અહીંયા તમે જોઈ લો સરખે સરખી નિશાની ધન ધન બરોબર. 13 દુ 26 13 દુ 5 અથવા તો 325 ને 13 વડે ભાગાકાર કરો. ક્લિયર? આ બાબત રહી આપણને એક યાદ હોવી જોઈએ. હવે પૂર્ણાંકના ભાગાકારના ગુણધર્મ. બરોબર? પૂર્ણાંકના ભાગાકારના ગુણધર્મ. હવે તો પહેલો ગુણધર્મ છે સમરૂપતાનો ગુણધર્મ. અત્યારે ભણી લો પછી 8 મહિનાની અંદર વળી પાછું આ જ રિપીટ કરવાનું. બધે બધી બાબત પૂર્ણ સંખ્યામાં જે પ્રમાણે આવ્યું એ જ પ્રમાણે બધવામાં આવશે. આમાં તમારે કેમ તમે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકારના ગુણધર્મો જોયા. એવી જ રીતે વળી પાછું 8માં આપણે આ જ જોવાનું. 8માં નો હોય તો આપણે કદાચ પહેલું ચેપ્ટર લીધું એ ત્યારે ઓનલાઈન આપણે મૂકીએ જ છીએ. બરોબર? તો જોવો તો ખ્યાલ આવી જાય. બરોબર? તો હવે સમરૂપતાનો ગુણધર્મ શું કહેવા માંગે છે? તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર હંમેશા પૂર્ણાંક સંખ્યા મળે આવું કોઈ જરૂરી નથી. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે આવું કોઈ જરૂરી નથી. બરોબર? દાખલા તરીકે આપણે જોઈએ ઉદાહરણ લઈએ 8/2 તો 8/2 અહીંયા 4 જવાબ આવ્યો. અહીંયા 4 જવાબ આવ્યો. પૂર્ણાંક સંખ્યા આવ્યો. જોઈ તો તમે બરોબર. એક જગ્યાએ પૂર્ણાંક સંખ્યા આવે એટલે ભાગાકારની ક્રિયા માટે સમરૂપ છે એવું લખીને નાખવાનું. બીજી ઉદાહરણ ચકાસીએ. તો પૂર્ણાંક સંખ્યા આવ્યો 4 ને તમે 7 વડે ભાગાકાર કરો એટલે પોઈન્ટમાં જવો. તો કયો? બરોબર? તો આ અપૂર્ણાંક આવ્યો. અપૂર્ણાંક સંખ્યા. તો આ પૂર્ણાંક સંખ્યા નથી. પૂર્ણાંક સંખ્યા નથી. બરોબર? માટે આપણે કહી શકીએ કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ હોય એ સમરૂપ નથી. આ પહેલો ગુણધર્મ થયો. બરોબર? અહીંયા જો આપણને પૂર્ણાંક સંખ્યા મળ્યો પરંતુ અહીંયા પૂર્ણાંક સંખ્યા મળતો નથી. એટલે આ બાબત યાદ રાખવાનું સમરૂપ નથી. ગુણાકારની ક્રિયા માટે છે પણ ભાગાકારની ક્રિયા માટે સમરૂપ નથી. બરોબર? હવે આના આધારે આપણે થોડું ઘણું લેસન જોઈ લઈએ.
11 થી 20 સુધી ઘડિયા બે વાર બરોબર પછી ભાગાકાર કરો માં a 8 b -32 ભાગ્યા 8 c 32 ભાગ્યા -8 અને d -32 ભાગ્યા માઈનસ આ ચારે ચાર દાખલાનો જવાબ દે વ્યવસ્થિત રીતે સમજીને કરજો આયા ઓલા ચાર વાળા લખ્યા હતા ધન સંખ્યાનો ધન સંખ્યા વડે ભાગાકાર ધન સંખ્યા ઋણ સંખ્યાનો ઋણ સંખ્યા વડે ભાગાકાર ધન સંખ્યા ઋણ અને ધનનો ભાગાકાર ઋણ સંખ્યા અને ધન અને ઋણનો ભાગાકાર ઋણ સંખ્યા સરખી નિશાનીઓ એટલે તમારો ધન સંખ્યા અલગ અલગ નિશાનીઓ એટલે ઋણ સંખ્યા આ બાબત એને ખાસ યાદ રાખજો અને 11 થી 20 સુધી ઘડી આપણે જૂના અને જાણી બરોબર લખી દેવાના જોઈ લેજો